પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી પાણીનું વિતરણ થયું નથી, જેથી સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। પોરબંદર શહેરના અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા વકરી છે। અનિયમિત પાણી વિતરણના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે કુંભારવાડા વિસ્તારમાં પણ શેરી નંબર 23 અને 24 સહિત આસપાસના સમગ્ર વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પાલિકા દ્વારા પીવાના પાણીનું વિતરણ કરવામાં આવ્યું નથી, જેથી સ્થાનિકો રોષે ભરાયા હતા અને એકત્ર થઈ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો। મારું નામ છે મોરી રામા મામિયાભાઈ, શેરી નંબર 23 નવા કુંભારવાડા વિસ્તાર। ચૂંટણીના આગલા દિવસે પાણી આવ્યું હતું ને બીજા લતામાં બધે એકત્ર પાણી આવે છે। અમે માલઢોર વાળા છે, બીજા લતામાં બધે પાણી વેડફાઈએ બહુ। અમે જો કે વેડપતા નથી પાણી એટલું। હમણાં વિસ્તારમાં 10 દિવસે પાણી આવે, એ પણ પૂરતા ફોર્સમાં નથી આવતું ને આવે તો અમે મોટરું ચાલુ કરીએ તો લાઇટ વહી જાય, એટલે અમને પૂરતું પાણી મળે। અમે પૂરતું પાણી ના મળે તો અમે ક્યાં જશું? અમે પાકિસ્તાન એરિયામાંથી આવીએ છીએ, કાં તો અમારું બધું જપ્ત કરી લ્યો તો બધું પૂરું થઈ જાય। અત્યારે શું કરો પાણી માટે તમે? અત્યારે પાણી માટે આ બધા બોલાવ્યા। અમે કાઉન્સિલર પાસે ગયા હતા તો કાઉન્સિલરે કીધું કે હું મીટિંગમાં છું નગરપાલિકાની। મતટાણે બધા ગાયો ઘા આવતા હતા, અત્યારે કોઈ મતના આગલા દિવસે પાણી આવી ગયું, અત્યારે કોઈ જવાબ દેતા નથી। આ 10 દિવસ તો અમે હેરાન થાય। આવું તો 6-7 મહિના થાય એવું ને એવું પ્રોબ્લેમ પાણીનો છે આ લતામાં। બીજે બધે પૂરતું પાણી આવે, 3 દિવસ 2 દિવસ બધે પાણી આવી જાય, અહીંયા જ નથી આવતા। આ એકલો કુંભારવાડો, આ દરાણીયાથી ઓલા દરાણીયા સુધી ક્યાંય પાણીનો પ્રોબ્લેમ સોલ્વ જ નથી થતો। પેલા નગરપાલિકા એમ કહેતી કે તમે કોંગ્રેસમાં છે, એ હિસાબે હવે ભાજપમાં ગયા તો હવે પાણી નથી આવતું। હું હીરા લુણ કુંભારવાડામાં રહીએ છીએ, અમારે અત્યારે પાણી નથી આવતું। પાણી પેલા સુવિધા કરો, નકર અમે નગરપાલિકાએ જઈએ। અમારે 10 દિવસથી નથી આવતું। પાણીનું પેલા કરી દો અમને। અમારે માલ ઢોર છે, નાના છોકરા છે, નાના છોકરાને મૂકીને પાણી ભરવા કેમ જવું? અમારે ઝીણકા ઝીણકા છોકરા છે, રસોઈ કરવી, પાણી ભરવું કે છોકરાઓને રાખવું? એક બાજુ ઢોરને પાણી પૂરતું જડતું નથી, માણસને પૂરતું જડતું। અમે નગરપાલિકાએ નગર બેડા લઈને જઈએ। કાલની તારીખમાં પાણી નહીં આવ્યું તો અમે નગરપાલિકાએ જશું બેડા લઈ। અમે હા, મત જોતું તો ત્યારે મત કેમ આવ્યા હતા? તો પાણીનું તો પૂછવા નથી આવતા કે પાણી? હા, પાણીનું નથી પૂછતા। તેથી ચોથેથી ટાંકો ભરાઈ ગયો તો આગલેથી? હા, અત્યારે પૂરતું પાણી નતું આપ્યું। પાછી લાઈટ જવા દે, પાવર ડીમ કરી દે, ખાડી વિસ્તારમાં જ પાણી નથી આપતું। મનીષાબેન ફટાણિયા, કુંભારવાડો, નવો કુંભારવાડો શેરી નંબર 22। આ 10 દિવસ પાણી નથી આવ્યું, એમાં પાણી આવ્યું છે આજે અડધી કલાક પાણી આવ્યું, એમાં બાયુને પાણી ભરાણા નથી અને અમુક બાયુ પાણી વિનાની ગયું, કામે જાય છે તેને પાણી મળ્યું નથી। તમારી માંગણી શું છે? અમારે પાણી જોઈએ, 2-4 દિવસ ભલે આપે પણ પાણી વ્યવસ્થિત જોઈએ, 2 કલાક મળવું જોઈએ। નવો કુંભારવાડો, શેરી નંબર 22, શેરી નંબર 22, નંબર ખાડી કાંઠે। અહીંયા અઠવાડિયાથી પાણી નથી આવ્યું છે। અઠવાડિયે પાણી આવે તો માણસ શું કરે? બધાય પાણી વગરનું હાલે કોઈને? અઠવાડિયે 10 દિવસ થયા જ પાણી નથી આવ્યું એના, તો આ બધા ભરવા ક્યાં જાય? એકાત્રા કે 2 દિવસ પાણીનો નિયમ કરો અને સમયસર આપો। મન થાય તો છોડવાનું નહીં। આ તો સવારે છોડે, રાતે 12 વાગે 1 વાગે છોડે, તો માણસ કામે ધંધે ગયા હોય એ કેમ પાણી ભરે? એને પાણીનો અઠવાડિયાનો વારો કરી નાખો કે આટલા ટાઈમે આપો ને આટલા ટાઈમે આપો, સવારે આપો ને સાંજે આપો, એક જ ટાઈમ રાખો। આ ગમે ત્યાં છોડે એ ના હાલે। બધે 12 ગામ ગયા હોય તો કામે ગયા હોય તો એ કઈ પાણી હાટું થઈને ધક્કા ખાઈ પાછા। હા, અને 4 દિવસ પાણી આવવું જોઈએ, અઠવાડિયામાં 2 વાર કે 3 વાર પાણી આપવું જોઈએ। અઠવાડિયે 1 વાર આપે તો પાણી વગરના માણસ શું કરે? અને પાછું ક્યાંય અહીંયા કઈ છે નહીં, માણસ ભરવા જાય। અને ડંક્યુ બધી જેટલી છે એટલી બધી ચાલુ કરાવી દો, થોડુંક એ માણસને પાણીની રાહત થાય। હું રબારી છું, શીતલ રાજા હું। અમે નવો કુંભારવાડો શેરી નંબર 24 માં રહીએ છીએ। અહીંયા અમને ચૂંટણીના આગલે દિવસે પાણી આપ્યું હતું, આજે આ 10મો દિવસ છે, અહીંયા પાણી નથી આપ્યું એમાં અડધી કલાક અમને પાણી આપ્યું। હવે અમારે ઢોરને પાવું કે અમારે પીવું? કેવી રીતના કરવું અમારે? ઉપલી લાઈનમાં આખે આપે, અમારા જ વિસ્તારમાં નથી દેતા પાણી। બધે પાણી આવે, ખાલી અમારી જ લાઈનમાં નથી દેતા। દે તો કે સવારના આપે કે સાંજે આપે, તો રાતે 12 વાગે આવે તો 12 વાગે અમારે કામ હોવું કે પાણી ભરવું? સવારે આપે તો અમારે માલનું કામ કરવું કે પાણી ભરવું?
અમને અઠવાડિયામાં 2 વાર પાણી આપવું જ પડે અને પાણી ન આપે તો અમને પાણીનો ટાંકો નાખી જાય ને કે અમારી આખી ડંકી વિસ્તારમાં નાખી જાય તો અમારી ડંકી ચાલુ કરાવી દ્યો અમને પાણી ન આપે ને તો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા 1 દિવસ અગાઉ પાણી વિતરણ થયું હતું, ત્યારબાદ પાણી અપાયું નથી, જેથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે. આથી વહેલી તકે પાણી વિતરણ ન થયું તો પાલિકા કચેરી ખાતે બેડા લઈ ધસી આવવાની પણ ચીમકી સ્થાનિકોએ આપી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.